ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमहायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। એટલે નિષ્કર્મ્ય સિદ્ધિમાં સુરેશ્વરાચાર્યજી અહંકારનું સ્વરૂપ બતાવે છે. અહમ જેને આપણે કહીએ છીએ, જેનો પ્રયોગ કરીએ છીએ વ્યવહારની અંદર હું કરીને, અને એમાં આપણે અહમની જ્યારે અહમનો પ્રયોગ કરીએ ત્યારે એનો અર્થ આપણા માટે એક વ્યક્તિ, શરીરધારી જીવ. એ વાસ્તવની અંદર એ અહંકાર ખરેખર શું વસ્તુ છે એ બતાવે છે અનાત્મા, અને એને આપણે આત્મા, સાચો અહમ કહીએ છીએ. અહંકાર અને અહમ વચ્ચે ભેદ આટલો. સાચો અહમ જે છે, જે આત્મા મતલબ એ ચૈતન્ય કેવળ સાક્ષી, અને આ જે અહંકાર જે છે એ તો વાસ્તવમાં ખોટો અહમ છે, એ તો અંતઃકરણ જ છે. એટલે એ વાસ્તવમાં એ ભેદ આપણને તો ખબર નથી. એટલે અનાત્મા જે છે, અંતઃકરણ જે છે, એને જ આપણે તો આત્મા કહીએ છીએ, એમ કહેવાનો આશય છે. અને એને જ્યારે આત્મા કહો ત્યારે પછી સંસારમાંથી મુક્ત ન થઈ શકો. એકવાર અંતઃકરણને આત્મા કહો એટલે અંતઃકરણ પછી ઇન્દ્રિયોને પણ આવી જ જાય ને. ઇન્દ્રિયોને આત્મા કહો, સૂક્ષ્મ શરીરને આત્મા કહો, અને સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીરને વ્યાપીને રહેલું એટલે એને આત્મા કહો. એટલે આત્મા પરિચ્છિન્ન બની ગયો, જન્મ મૃત્યુવાળો બની ગયો. શરીરનું તો છે જ જન્મ વગેરે, અનેક પ્રકારની મર્યાદાઓ પણ છે. પુણ્ય પાપ વગેરેને કારણે, આ પ્રારબ્ધને કારણે તો દેહ મળ્યો છે, એટલે એનો ઉપભોગ કરવો પડે. એટલે ભોગતા સુખી દુઃખી વગેરે બધું. એટલે આ બધો સંસાર. એટલે પોતાને મર્ત્ય માનવો, મરણ ધર્મ માનવો, અને પછી એમાંથી છૂટવાના પ્રયત્નો કરવા વગેરે, આ તે બધું સંસાર જ થયો ને. એટલે અહંકારને આત્મા કહેવાને કારણે, અહંકારને જ અહમ કહેવાય, આત્મા કહેવાને કારણે વાસ્તવની અંદર આ બધી મુશ્કેલીઓ છે. એટલે એ અહંકાર જે છે એ આ જે મતલબ ખોટો અહમ જે છે એ વાસ્તવમાં કેવી રીતે આ ઉત્પન્ન થયો અહંકાર, એટલે એ વસ્તુ અહીંયા સમજાવે છે. અને મતલબ આ સેક્શન જે આ ઓલરેડી મેં એમ તો લઈ લીધેલો છે, પરંતુ આ પાછું થોડુંક એનો સાર રૂપે. અને ત્યારે સુરેશ્વરાચાર્યજી કહે છે અંતઃકરણ જે છે એ વાસ્તવમાં તો આપણા અનુભવનો વિષય છે, એ તો બધા જાણીએ છીએ ખરા. અને એ જડ પણ છે, પંચમહાભૂતો, સૂક્ષ્મ મહાભૂતોમાંથી બનેલો છે. અને એ અંતઃકરણ જે છે એ વાસ્તવમાં મારાથી સાક્ષીથી પ્રકાશિત થાય છે. અંતઃકરણ પ્રકાશિત થાય છે એટલા માટે તો આપણે કહીએ છીએ, તમને જો ખબર હોય તો પ્રત્યક્ષ બે પ્રકારના છે. એક છે ઇન્દ્રિય પ્રત્યક્ષ, અને બીજું છે સાક્ષી પ્રત્યક્ષ. ઇન્દ્રિયોના ઉપયોગ કર્યા વગર જેનું સીધું જ્ઞાન થાય સાક્ષી પ્રત્યક્ષ. ઇન્દ્રિયોનો ઉપયોગ કરીને વાસ્તવમાં જે જ્ઞાન પ્રાપ્ત થાય એને ઇન્દ્રિય પ્રત્યક્ષ કહેવાય. એટલે ઇન્દ્રિયોના ઉપયોગ કર્યા વગર જ્ઞાન પ્રાપ્ત થાય છે જ.
સુખ દુઃખ ભૂખ તરસ બધાનું જ્ઞાન. ભૂખ તો કોઈએ જોઈ નથી, ભૂખ નામની વસ્તુ. તરસ નામની વસ્તુ કોઈ આંખથી જોઈ હોય એવું બન્યું છે? એટલે સુખ દુઃખ આંખથી જોયા હોય એવું બન્યું છે? ના. એટલે આ બધી અંતઃકરણની વૃત્તિઓ છે ને. ક્રોધ કંઈ થોડો ઇન્દ્રિય પ્રત્યક્ષ છે. એ તો આપણે ક્રોધનું અનુમાન કરીએ અમુક પ્રકારનો ચહેરો જોઈને, પરંતુ ક્રોધ એઝ સચ આ બધી લાગણીઓ ઇન શોર્ટ. અને કાળ વગેરે, કાળ છે, આકાશ છે, આ બધું સાક્ષી પ્રત્યક્ષ છે. એટલે સીધે સાક્ષી પ્રત્યક્ષ એટલે પણ સમજી, કાળ વગેરે બધું સાક્ષી પ્રત્યક્ષ એટલે શું? કાળ એ કન્સેપ્ટ છે. કાળ નામની વસ્તુ એ કન્સેપ્ટ છે. ઘડિયાળ જોઈએ છે એ ઘડિયાળને કાળ ન કહેવાય, એ તો ઘડિયાળ જોઈએ છે, કાળને નથી જોતા. કાળ કન્સેપ્ટ છે. આકાશ પણ એ પ્રકારે છે. આકાશમાં કોઈ ગુણ જ નથી, આકાશમાં કોઈ એવું રૂપ જ નથી જેનાથી એને આંખથી દેખાય આપણને. એની એટલે આ બધી વસ્તુઓ જે છે એ બધું કેવળ સાક્ષીથી પ્રકાશે છે, બધું અંતઃકરણની વસ્તુઓ છે. ઇન શોર્ટ, અંતઃકરણ આ રીતે વાસ્તવમાં શું થઈ ગયું? દૃશ્ય છે, સાક્ષીથી દૃશ્ય છે. અંતઃકરણ જડ છે, પંચમહાભૂતોનું બનેલું છે. અને એ અંતઃકરણ વાસ્તવમાં મારી હાજરીથી પ્રકાશે છે. હું તો સદાય હાજર જ છું, સ્વયં પ્રકાશ પૂર્ણ ચૈતન્ય. અને એટલે મારી હાજરીમાં એ પ્રકાશિત છે. અંતઃકરણ પ્રકાશિત થાય કે ના થાય એ તો બધી અવસ્થાઓ છે. અંતઃકરણ પ્રકાશિત થાય અને પછી આ જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા. અંતઃકરણ લય પામી જાય તો હું તો પ્રકાશું જ છું. એટલે તો કહીએ છીએ અંતઃકરણ પ્રકાશતું નથી, એવો અનુભવ છે. અંતઃકરણ પ્રકાશતું નથી અને માટે કોઈ પ્રકારનો બીજો અનુભવ નથી, એવો અનુભવ છે. હા, એટલે યાદ રાખવાનું કે સુષુપ્તિ પણ અનુભવ છે. એટલે તો કહ્યું જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અનુભવ છે બધા. જો સુષુપ્તિ અનુભવ હોય તો ચૈતન્ય વગર અનુભવ શક્ય નથી. માટે હું તો હાજર હોવો જ જોઈએ અંતઃકરણની ગેરહાજરીમાં પણ. એટલે આ રીતે કહેવાનો આશય એટલો જ છે કે હું તો સદાય હાજર જ થયો ને. પછી એવું તો બન્યું જ નહીં. કોઈ સમજ કઈ અવસ્થા આવે જેમાં હું ના હોઉં, એ બને જ નહીં. અહંકાર ના હોય, અંતઃકરણ ના હોય, બરાબર છે. પણ સાચો અહમ છે એ તો ક્યાંય જાય જ નહીં. પણ સમજી, એ તો સુષુપ્તિમાં જ ખાલી ક્યાંકથી આમ આવી જતો હોય અને જાગ્રત સ્વપ્નમાં ના હોય એવું બને? ના જ બને. જાગ્રત સ્વપ્નમાં એ હોય જ નહીં. અહંકાર પોતે જ વાસ્તવમાં એ તો પ્રકાશિત થઈ રહ્યો છે. તો પ્રકાશક તો હોવો જ જોઈએ, નહીં તો કેવી રીતે પ્રકાશિત થાય? એ સિવાય પણ તમે જરૂર જોઈ શકો કે એક અહમ છે જે નિત્ય હોય છે જાગ્રત અવસ્થાની અંદર, અને એક અહમ છે સતત બદલાતો હોય છે. એ આ અંતઃકરણ તમે બહુ સારી રીતે જાણો છો. તમે કહો કે હું અત્યારે શ્રોતા છું અને પછી તમે નાસ્તો કરવા બેસો તો કે હું હવે ભોગતા છું, જે હોય તે. પછી તમે કહો કે હું પેલો તમે કંઈક ટીવી સિરિયલ જોતા હોય તો કે હું દ્રષ્ટા છું. હવે આ દ્રષ્ટા શ્રોતા વગેરે ચાલવા જાઓ તો કે હું ગનતા છું. તો આ બધા જે છે એ અહંકાર થાય ને, કારણ કે બદલાય છે. ગનતા છે, ભોગતા છે, શ્રોતા છે, દ્રષ્ટા છે. પરંતુ આટલું તમારા મનમાં ખાતરી હોય છે કે જે હું વાસ્તવમાં પહેલાં સાંભળતો હતો સ્વામીજીનો ક્લાસ, એ જ હું અત્યારે ચાલી રહ્યો છું. તો પછી એ અહમ તો બદલાયા વગરનો રહ્યો. એ જ અહમ વાસ્તવની અંદર આ અહંકાર ગેરહાજર થઈ જાય, અંતઃકરણ ગેરહાજર થાય સુષુપ્તિમાં, તો એ અહમ તો પ્રકાશે છે. એટલે આ રીતે એ અહમ તો ક્યાંય જતો જ નથી, જઈ શકે નહીં. ક્યાં જાય? ક્યાં? પૂર્ણ છે. તો એનું કોઈ માપ જ નથી. એ અહમનું કોઈ માપ જ નથી. અહંકારનું માપ છે, કારણ કે અંતઃકરણ છે ને, અને અંતઃકરણનું માપ છે જ, અલ્પ જ છે. અને અંતઃકરણથી આગળ વધીને તમે ઇન્દ્રિયોને પણ અહમ કહો તો એનું માપ છે. એનાથી આગળ વધીને શરીરને તમે અહમ કહો તો એનું માપ છે. એટલે એ તો બદલાતો રહેતો છે. એ તો વાસ્તવમાં પણ એના અધિષ્ઠાનમાં આ તો અહમ બેઠેલો જ છે. એટલે વાસ્તવની અંદર મારી સન્નિધિ જ બોલવું પડે. એવું ના બોલાય કે હું આવ્યો અને મેં અંતઃકરણ પ્રકાશિત કર્યું. હું તો સદાય સ્વયં પ્રકાશ ચૈતન્ય, સદાય હાજર જ છું, પૂર્ણ બ્રહ્મ અને સાક્ષી કહો ચાલો અહીંયા. અને એની સન્નિધિમાં આ અંતઃકરણ પ્રકાશિત થાય છે. પ્રકાશનો એ વિષય સાક્ષી પ્રત્યક્ષ આપણે બોલીએ જ છીએ. ચાલો, અને જ્યારે પ્રકાશિત થાય ત્યારે બે કામ થાય છે. એક તો અંતઃકરણને પ્રકાશિત કરીએ છીએ, ને સાથે સાથે અંતઃકરણમાં ચિદાભાસ પણ ઉત્પન્ન થાય છે. બે વસ્તુ થાય છે. સૂર્ય જેવી રીતે દર્પણને પ્રકાશિત કરે ને સૂર્ય દર્પણમાં પ્રતિબિંબ રૂપે પડે, બંને સાથે જ થાય. એવું એક પછી એક ના થાય, એટલે બંને સાથે થાય છે. એટલે અંતઃકરણમાં ચિદાભાસ આવે એટલે અંતઃકરણ ચેતનવંતુ જણાય. અને ચેતનવંતુ અંતઃકરણ અને હું ચૈતન્ય
હું ચૈતન્ય છું, એ પ્રકાશક છું. આ ચેતનવંતુ અંતઃકરણ પ્રકાશક બની જાય. એટલે આ રીતે વાસ્તવમાં અંતઃકરણ જે છે એ ખરેખર આત્માનું જાણે અનુકરણ કરે છે. એટલે તો ગડબડ થાય છે. વસ્તુ જડ હોય ને અને હું ચેતન હોઉં તો તકલીફ નથી, પણ કોઈક વસ્તુ ચેતન જણાતી હોય, હું તો ચૈતન્ય છું જ, પરંતુ અંતઃકરણે ચેતનવંતુ જણાય છે અને માટે ભૂલ થઈ જાય છે. આત્માનું અજ્ઞાન તો છે જ, અને કારણે અંતઃકરણને જ પછી આત્મા કહીએ છીએ, એને જ અહંકાર કહેવાય. આ રીતે એટલે અને અંતઃકરણમાં ચિદાભાસ ઉત્પન્ન થયો એટલે કે અંતઃકરણ ચેતનવંતુ બન્યું એટલે અહમ વૃત્તિ ઉત્પન્ન થાય ને અહમ વૃત્તિનો વિષય સમગ્ર અંતઃકરણ છે. જેમ ઘટવૃત્તિનો વિષય ઘડો છે એમ અહમ વૃત્તિનો વિષય શું? સમગ્ર અંતઃકરણ. પણ સમજીએ અહમ વૃત્તિમાં તો અહમ તો તમે ઘણીવાર તો કહો છો સ્થૂળ શરીર પણ આગળ વધવાનું, એ તો આ સંદર્ભમાં અત્યારે હું આમ કહું છું. સંદર્ભને આધારે આપણે અહંકારની વ્યાખ્યા કરીએ. હવે તત્વબોધમાં જાઓ તો અહંકાર એટલે અહમ વૃત્તિ જ કહે છે. અહીંયા સમગ્ર અંતઃકરણને અહંકાર કે અહમ કહે છે, એટલે અહંકાર કહે છે. ત્યાં અહમ વૃત્તિને અહંકાર કહે છે. એક જ વસ્તુ છે. એ અહમ વૃત્તિનો વિસ્તાર આગળ પછી ગણવાનો, જેવું પ્રકારનો સંદર્ભ એના આધારે પછી કહેવાય. સ્થૂળ સૂક્ષ્મ શરીરને અહમ કહીએ છીએ, એ અહંકાર કહેવાય કે ના કહેવાય? કહેવાય જ નહીં. પણ અત્યારે આપણે આ ચર્ચા કરીએ છીએ કે જે અનાત્મા અંતઃકરણ છે એને જ આપણે અહમ કહીએ છીએ, જે ખરેખર અહંકાર છે. એ તો ખોટો અહમ કહેવાય ને. સાચો અહમ તો પેલો નિત્ય છે અને એ તો સર્વ અવસ્થાઓમાં રહેલો છે. બરાબર છે. ત્રણેય અવસ્થાઓથી વિલક્ષણ, ત્રણેય અવસ્થાઓ એના વગર સંભવી જ ન શકે, અને માટે તેને તુરીય કહ્યો. તુરીય અર્થાત એ ત્રણથી વિલક્ષણ છે એટલું બતાવવા માટે જ છે. ખરેખર એ ત્રણે ત્રણ આ આત્મા જ છે ને. દાખલા તરીકે એક એક્ટર હોય, એ રાજાનો વેશ લે ને મંત્રીનો વેશ લે અને સંન્યાસીનો વેશ લે, તો આપણે એક્ટરને ઓળખવા માટે એમ કહીએ કે ભાઈ આ ત્રણથી એ ખરેખર વિલક્ષણ છે એમ કરીને બતાવીએ. એ ઓળખવા માટે આપણે આ રીતે ત્રણથી વિલક્ષણ એવો ચોથો કહીએ, પણ પછી એ ઓળખાઈ ગયા પછી કહીએ ઓહો હો વાસ્તવમાં આ રાજા, મંત્રી અને આ સંન્યાસી એ એક્ટર જ છે. ત્યારે હવે આ ત્રણેય એક બની ગયા. સમજો, આ ત્રણેય એક જ બની ગયા, એમ એક્ટર જ. એક્ટર વગર આ સંભવવાના જ નથી. એટલે એક્ટરની વિશેષ ઓળખ મેળવવા માટે આપણે આ ત્રણથી જુદો બતાવવો પડે. પરંતુ આ પછી એની ઓળખાણ થઈ ગયા પછી ખબર પડે કે આ ત્રણ જે છે એ કોઈ ખરેખર ત્રણ અને આ ચોથો એવું છે જ નહીં. ઓલ ધ થ્રી આર વન, એમ એવું. એનીવે, એટલે આપણે ત્યાં તુરીય શબ્દ વાપર્યો. પરંતુ કહેવાનો આશય એ છે કે આ રીતે હું અંતઃકરણને પ્રકાશિત કરું અને અંતઃકરણમાં ચિદાભાસ રૂપે અભિવ્યક્ત થવું, અને એને કારણે પછી વાસ્તવમાં અને એમાં મારા પક્ષે કોઈ પ્રકારનો સંકલ્પ નથી. હું અંતઃકરણને પ્રકાશિત કરું, હું અંતઃકરણમાં ચિદાભાસ મારું પ્રતિબિંબિત થવું, આવું કોઈ મારા પક્ષે વિલ કે કોઈ પ્રકારની ક્રિયા, કોઈ સંકલ્પ કશું જ નથી. સાક્ષી એને જ કહેવાય જેનામાં આવો કોઈ સંકલ્પ જ ના હોય. મારી સન્નિધિ, જેમ સૂર્યમાં કોઈ પ્રકારનો સંકલ્પ ના હોય ને પૃથ્વીને પ્રકાશિત કરવા કે આજુબાજુના ગ્રહોને પ્રકાશિત કરવા, એવું સૂર્ય સ્વયં પ્રકાશ, એની સન્નિધિથી આજુબાજુની વસ્તુઓ છે આપોઆપ પ્રકાશિત થઈ જાય એમ. એટલે સૂર્યને પ્રકાશક કહો તેથી સૂર્ય ખરેખર પ્રકાશિત કરવાનું કાર્ય કરે છે, એનામાં કર્તૃત્વ આવું બધું વિચારાય જ નહીં. એવી વસ્તુ છે. સાક્ષી પણ સ્વયં પ્રકાશ છે. એ સ્વયં પ્રકાશની સન્નિધિથી જ આ બધું પ્રકાશિત છે. સન્નિધિ એટલે સમજે કેટલું નજીક. અરે ભાઈ, આ જો બધું વાસ્તવમાં આત્મા જ હોય તો કોઈ વસ્તુ એનાથી ભિન્ન છે જ નહીં ને. હા, જેમ તરંગ જે છે એને જળથી ભિન્ન નથી, એવી રીતે અંતઃકરણ આત્માથી અભિન્ન જ છે. એ એટલી બધી સન્નિધિ. એટલે અંતઃકરણ જે લય પામેલું છે એ જાગ્રત થાય તો પછી એ પ્રકાશિત થાય, લય પામી જાય તો પ્રકાશિત ન થાય. ચિદાભાસ હોય છે. ચાલો ભાઈ, વધારે બધી ચર્ચા બહુ પછી ડિટેલમાં નહીં, બહુ ડાયલ્યુશન થઈ જાય ને બધું. એની એટલે અંતઃકરણ જેવું આ ચિદાભાસ એનામાં ઉત્પન્ન થાય એટલે પછી એ અંતઃકરણ આવો પ્રકાશક બનીને શેને પ્રકાશિત કરે? આત્માને નહીં. આત્મા તો સ્વયં પ્રકાશ છે ને, એનાથી જ આ અંતઃકરણ પ્રકાશિત થઈને પ્રકાશક બન્યું છે. એ પ્રકાશક અંતઃકરણ હવે અહંકાર રૂપે, પ્રમાતા રૂપે, દ્રષ્ટા રૂપે જે કહું કહો એ જગત ઇન્દ્રિયો દ્વારા જગતને પ્રકાશિત કરે. હવે કે આપણે ઇન્દ્રિય પ્રત્યક્ષ થયો એ રીતે. એટલે પહેલાં સાક્ષી પ્રત્યક્ષ હતું,
આપણે એમાં પડવાનું નથી અત્યારે સાક્ષી પ્રત્યક્ષ ઇન્દ્રિય પ્રત્યક્ષમાં. ખાલી તમને હું કનેક્ટ કરું છું. આ સાક્ષીથી પ્રકાશિત થાય, કેવળ સાક્ષીથી ઇન્દ્રિય વગર જે વસ્તુ પ્રકાશિત થાય છે અંતઃકરણ, એની મારેલી લાગણીઓ, આ તે બધું વિવિધ પ્રકારના કન્સેપ્ટ, કાળ, દેશ વગેરેના, આકાશ વગેરેના. અને આ રીતે અંતઃકરણમાં હવે ડ્યુઅલ સ્ટેટસ આવે, એ વસ્તુ આગળ કહેવાના જ છે, આપણે એમ તો જોયું છે. અને એ છે વાસ્તવમાં એ દૃશ્ય બન્યું, આ સાક્ષીથી દૃશ્ય કહેવાય, અને સાક્ષીની દૃષ્ટિએ દૃષ્ટ કહેવાય, અને જગતની દૃષ્ટિએ દ્રષ્ટા બની ગયું. આવું સાચો દ્રષ્ટા તો હું જ છું, ખરેખર દ્રષ્ટા હું છું, જેના થકી અંતઃકરણને મેં દ્રષ્ટા બનાવ્યો, નિત્ય દ્રષ્ટા. જ્યારે અંતઃકરણ તો આવો અનિત્ય દ્રષ્ટા છે, જાગ્રત સ્વપ્નમાં છે, પછી તો નહીં. અને એવો આ દ્રષ્ટા, હું નિત્ય દ્રષ્ટા, અને આ રીતે મારા થકી દ્રષ્ટા બનેલું અંતઃકરણ. એટલે વાસ્તવની અંદર જાણે કે આ અંતઃકરણે એટલે મારી પેલી શું કે કોપી કરી, કોપી કેટ, એટલે આ કોપી કેટ બની ગયું. એટલા માટે જ પછી આ આત્માના અજ્ઞાનને કારણે હવે આ અહંકારને આપણે આત્મા કહેવા લાગ્યા. બસ, અહંકારને આત્મા કહો એટલે અંતઃકરણને આત્મા કહો, ઇન્દ્રિયોને આત્મા કહો, પ્રાણને આત્મા કહો, શરીરને આત્મા કહો. એટલે વાસ્તવમાં અહમ નિત્ય દ્રષ્ટા, જેનું કોઈ માપ નથી, એવો ચૈતન્ય, કેવળ ચૈતન્ય. માપ શું? કશું જ નહીં. જો માપ બોલશો તો હું તરત જ કહીશ કે એ વસ્તુ આત્મા છે કે અનાત્મા, કહો મને. તમે કહો કે આ આત્માનું માપ છે, તો હું કહું કેવી રીતે ખબર પડી? મને ખબર છે ને એનું માપ છે. જો તમને ખબર હોય તો એ વસ્તુ તમારા માટે એ તો જ્ઞાનનો વિષય થઈ ગઈ. વિષય થઈ ગઈ તો પછી એ વિષયનું સ્વરૂપ ન રહ્યું ને. માટે ચૈતન્યનું કોઈ માપ જ ન હોય. સમજો આ વસ્તુ. ચૈતન્ય, તમે આકાશથી માંડીને બધી જ વસ્તુઓને પ્રકાશિત કરતું ચૈતન્ય છે. આ સમજવાનું વસ્તુ છે. લોકો આવું મનમાં જોવા જાય છે, આમ કરીને જોવા જાય છે. એટલે જોવા જશો તો પછી જોનારા કરતાં જુદું, જોનારા કરતાં જુદું, અને એને પાછું અફાટ અમાપ રીતે જોવા જશો. આ કઈ રીતે શક્ય બનશે? એટલે ગૂંચવાઈને પછી પાછા પડે છે, બધા પછડાય છે. આ તો તમે અહમને આવા રૂપ, આ હું આવો છું, અનંત છું એમ જાણો. અને એને કારણે અહમ વિષયના જે બધા ભ્રમ છે, અહંકાર છે, અહંકાર શું એવું જે માનો છો એ ભ્રમ છે, એ ભ્રમને ખેરવી નાખો. હું અહમ આવો ચૈતન્ય છું, અમાપ ચૈતન્ય છું. બસ મારા પ્રકાશથી આકાશ, દેશ, કાળ અને આ સમગ્ર જગત પ્રકાશે છે. બસ, અને માટે બધાને આવરીને રહેલું છું. પ્રકાશક પ્રકાશિતને આવરીને રહે. એટલે વાસ્તવમાં એવો પ્રકાશક હું છું. એમાં ખરું કશું આમ જોવા ના જશો. આમ જોવા જશો તો એનો વિષય બનાવવા માગો છો તમે. વિષય બનાવવા માગશો એટલે પતી ગયું કામ. વિષય વચ્ચેનો ભેદ જ સિદ્ધ કરે છે કે વિષય ને વિષય બંને મર્યાદિત થઈ ગયા. ભેદ આવ્યો તો મર્યાદિત થઈ જ જાય. જ્યારે બે સફરજન તમે ગણો ત્યારે ડેફિનેટલી બંને મર્યાદિત છે, નક્કી થઈ. એકની બોર્ડર તમે જોઈ લીધી, પછી બીજાની બોર્ડર તમે જોઈ. હા, એટલે દ્વૈત આવ્યું એટલે પછી પતી ગઈ વસ્તુ. એટલે હું પ્રમાતા રહી અને બ્રહ્મના દર્શન કરવા જાઉં છું. આ મોટી ગરબડ છે. પ્રમાતાનું સ્વરૂપ બ્રહ્મ છે, આ મુખ્ય વસ્તુ છે. જગતનો બધા જ વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરવા પ્રમાતા જોઈએ. પ્રમાતાનું સાચું સ્વરૂપ શું છે એનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણા પોતાના પ્રમાણો કામ ન લાગે. આટલી સમજવાની વસ્તુ છે આ તો. અર્થાત એના માટે બાહ્ય કોઈ પ્રમાણ જોઈએ, અને છે શાસ્ત્ર. શાસ્ત્ર તમને કહે કે તું પ્રમાતા છું, તું આ વાસ્તવમાં આ શબ્દરૂપી પ્રમાણનો ઉપયોગ કરી રહ્યો છે. એ પ્રમાતા તારું વાસ્તવિક સ્વરૂપ નથી. તું બ્રહ્મ છું. પ્રમાતા તો તારો એક ખેલ છે ખાલી. હા, ખેલ જ છે ને. અંતઃકરણ અજાગ્રત અને સ્વપ્નની અંદર રહેવું અને પછી પ્રમાતા બની જવું, અને એ રીતે એ તો ખેલ ચાલી રહ્યો છે. ખેલ પૂરો થઈ જાય એટલે વેશ દૂર થઈ ગયો. પ્રમાતા એ અમારો વેશ છે. એટલે એ રીતે કરતા ભોગતા બધું પછી ગણવાનું. કરતા ભોગતા મારો વેશ જ છે. બધું પાછું અંતઃકરણ જ આવ્યું એટલે એ મારો વેશ જ છે. તો કરતા ભોગતા પ્રમાતા ભેદ કેમ પાડો છો? કેવળ અંતઃકરણ જ્યારે આ રીતે ચિદાભાસ યુક્ત બને ને આપણે પ્રમાતા કહીએ, આગળ કર્મેન્દ્રિયો સાથે વધારે તાદાત્મ્ય થયું તો કરતા, અને આ બધી જ્ઞાનેન્દ્રિયો સાથે તાદાત્મ્ય થયું તો આપણે એને ભોગતા. બીજું શું? આંખથી કશું જોયું અને આપણને એ રૂપ ગમ્યું, ભોગતા બન્યા. કાનથી કશું સાંભળ્યું
અને આપણે આપણી જાતને શ્રોતા કહ્યા અને ભોગતા શ્રોતા તરીકે સાંભળવાનું ગમ્યું. એટલે આ રીતે પછી આગળ એ તાદાત્મ્ય ખરું, પણ કેવળ અંતઃકરણ જે ચિદાભાસથી યુક્ત છે એને આપણે પ્રમાતા કહીએ. પ્રમાતા મારું અહંકારનું એ બેઝિક સ્વરૂપ આ અહંકાર એટલે આ પ્રમાતા મૂળ, અને પછી આગળ કરતા ભોગતા વગેરે બધું બને. અને કર્મેન્દ્રિયો વગેરે પાછી આ એ તો એનું ગોલક આ બધું શરીર પાછું, એટલે શરીરમાં એ તાદાત્મ્ય, અને પછી એને કારણે આપણે આગળ બધી ચેષ્ટાઓ બધી થાય કર્મેન્દ્રિયોની. એનીવે, એટલે કહેવાનો આશય છે, એટલે આ રીતે અંતઃકરણ જ જે છે વાસ્તવમાં જે જડ છે, જે વિષય છે, મારો જ્ઞાનનો વિષય છે, એ આ રીતે વિષયી બની ગયો, એક ભ્રમ ઉત્પન્ન થયો. અને એટલા માટે એના માટે આપણે શબ્દ રાખ્યો છે ફોર્ચ્યુનેટલી અહમ નહીં, અહંકાર કહીએ છીએ. અહંકાર એટલે ખોટો અહમ. એ ખોટા અહમની પાછળ વાસ્તવમાં સાચો અહમ રહેલો જ હોય. જ્યારે દ્વેષ હોય તો પછી વેશ લેનારો હોય જ. વેશ ખોટો હોય, વેશ લેનારો ખોટો ક્યાંથી હોય? એ વસ્તુ છે. અને પછી આગળ સંસાર શું ઉત્પન્ન થયો? બસ હવે અહંકારને જ આત્મા કહ્યો, એટલે અહંકાર પછી ભોગતા, તો પછી ભોગ્ય પ્રપંચ સાથેનો સંબંધ, સંસારની વૃદ્ધિ આગળ ભોગતા અને ભોગ્ય પ્રપંચ સાથે સંબંધ થઈ ગયો. વાસ્તવમાં હું તો ખરેખર સાચો અહમ અસંગ છું, કશાથી સંબંધિત જ નથી, કારણ કે કોઈ વસ્તુ ખરેખર બધું કલ્પના છે મારા માટે. તો બધી કલ્પના વ્યવહારિક કલ્પના, પરંતુ કાલ્પનિક છે. મારી સમાન સત્તાની વસ્તુ હોય તો પછી મારે એની સાથે સંબંધ હોય. એટલે ખરેખર આ બધા તરંગો સાથે જળને સંબંધ છે, એ વસ્તુ કેવી કહેવાય? કોઈ સંબંધ જ ના હોય ને, એ તો કલ્પિત વસ્તુ છે. પ્રત્યેક નામરૂપ છે તરંગ, જે પણ હોય, નાનું મોટું જે પણ જેવું પ્રકારનું હોય, તોફાની હોય, શાંત હોય, જે પણ હોય, એ બધા નામરૂપ છે, કેવલ કલ્પના જ છે જળ પરની. તો જળને તરંગ સાથેનો સંબંધ જેવી વસ્તુ હોય જ નહીં. જળ અસંગ કહેવાય તરંગના સંદર્ભમાં. તરંગરૂપી જગતના સંદર્ભમાં તરંગ જગત માટે જળ અસંગ કહેવાય. એટલે એવી ને એવી રીતે આ સમગ્ર જગત, અંતઃકરણ સહિતનું સમગ્ર જગત જે છે, એ જગત નામરૂપાત્મક જગત છે. એ તો વાસ્તવ મારા પરની કલ્પના છે, તરંગ સમાન. અને માટે વાસ્તવમાં માયાથી કલ્પના વગેરે એ બધું બરાબર છે. અને એને સાથે મારો કોઈ સંબંધ નથી. હું અને આમે શું સંબંધ? જો હું પૂર્ણ હોઉં, અનંત હોઉં, તો અનંતને વળી કઈ સાથે સંબંધ, વસ્તુ સાથે સંબંધ હોય? અનંતને કોઈ વસ્તુ સાથે સંબંધ હોય તો એ અનંતથી બહાર હોવી જોઈએ, અનંતથી જુદી હોવી જોઈએ સંબંધ માટે. તો પછી અનંતને જ ના બોલવું જોઈએ, આપણે બંધ કરી દેવું જોઈએ અનંત બોલવાનું. એટલે ખરેખર આકાશને શું સંબંધ? આમ એટલે આમ તો ખરેખર સારું ઉદાહરણ નથી, પણ નજીકમાં નજીકનું ઉદાહરણ આકાશ. સમજીએ આકાશ છે ને બીજી બધી વસ્તુઓ છે જ નહીં, આમ કહેવા માટે. જેમ એટલે કે અનંત વસ્તુ હોય ને કોઈ સાથે સંબંધ ન હોય ને, આમ ખરેખર તમે જુઓ ને, આકાશ બધામાં આમ પરોવાયેલું છે ખરું અંદર બહાર, પણ એને કોઈ સાથે નાવા નીચોવાનો સંબંધ નથી. જેવી વસ્તુ સારી હોય તો એને અંદર બહાર વ્યાપીને રહેલી છે, અને ખરાબ હોય એને બહાર અંદર બહાર વ્યાપીને રહેલી છે. એટલે આ રીતે આવું આ શરીર છે એને વ્યાપીને અંદર બહાર વ્યાપીને રહેલું છે, અંદર વ્યાપીને રહેલું છે. અને કોઈ મૃત શરીર હોય, ડેડ બોડી, એને વ્યાપીને રહેલું છે. પણ તેથી આકાશ કશાથી ખરડાતું નથી. વાયુ ખરડાય, બરાબર છે, આકાશ ખરડાતું નથી. એટલે એ રીતે અસંગ કહેવાય. એવી રીતે આ તો વાસ્તવિક રીતે અસંગ છે, એનાથી અન્ય કશું છે જ નહીં. તો પછી સંબંધ જ ન હોય ને. એટલે હવે પેલા અંતઃકરણને આત્મા કહેવાય, અહંકારને આત્મા કહેવાને કારણે ભોગતા બની ગયો, અને હું ભોગતા તરીકે ભોગ્ય વસ્તુ સાથે સંબંધ, એક એ મુશ્કેલી ઊભી થઈ. એટલે અભોગતા વાસ્તવમાં હવે ભોગતા રૂપે જણાય છે. બની નથી ગયો. આપણે આ બરાબર આ બધું વિવર્ત, અભોગતા ભોગતા રૂપે જણાય છે. દેટ્સ ઇટ. અને પછી એ જે સંબંધ નથી તો એ પાછો હવે સંબંધ, હવે અભોગતા અને ભોગતા માન્યો, અને ભોગતા માનીને એટલે એ કલ્પના, અને પછી ભોગ્ય વસ્તુ સાથેનો સંબંધ, એ પણ બીજી કલ્પના એનાથી આગળ, અને પછી એનાથી ત્રીજી આગળ કલ્પના કે ભોગ્ય વસ્તુ મને સુખ આપે છે. હા વાહ. એટલે અને આ પ્રકારની કલ્પનામાં રાચતા રહેવાને કારણે જીવનભર ખરેખર સુખથી વંચિત રહીએ છીએ, સાચા સુખથી વંચિત રહીએ છીએ.
આપણને મને ફલાણી વસ્તુએ સુખ આપી, જુઓ આ ભોગ્ય વસ્તુએ સુખ આપી, હું ભોગતા છું, મારે એની સાથે સંબંધ છે, અને એવું માનીએ આપણે, અને પછી ભોગ્ય વસ્તુ સુખ આપે નહીં, કે ભોગ્ય વસ્તુ સુખ આપે જ છે, ના ના એ તો લાગે છે ભાઈ, એ તો બધા ભોગ્ય વસ્તુ કેવળ બધા મિરર છે, એમાં હું જ પ્રતિબિંબિત થાઉં છું, જે પૂર્ણ છું એ પ્રતિબિંબિત થાઉં છું. એ રીતે ભોગ્ય વસ્તુ જ્યારે એનો સંપર્ક થાય ને ભોગતાને, ત્યારે ભોગતા ભોગ્ય જાણે એક બની ગયા, અદ્વૈત સ્થપાઈ ગયું, પૂર્ણતા આવી ગઈ. અદ્વૈત એટલે પૂર્ણતા, એ પૂર્ણતા અભિવ્યક્ત થઈ અંતઃકરણમાં, જે મારો સ્વભાવ છે. પેલી કામના નિવૃત્ત થઈ ગઈ ને એટલે એ અવરોધ ગયો કામનાનો, એને કહ્યું શાંત વૃત્તિ. આવું શાસ્ત્રમાં કહે, અર્થાત વૃત્તિ છે સુખાકાર વૃત્તિ, શાંત વૃત્તિ. શાંત વૃત્તિ એટલે પેલી કામના વગેરે, રજોગુણ નથી. અને માટી અને સત્વાત સંજાય તે સુખમ વગેરે, સત્વને કારણે સુખ જણાય, એટલે સાત્વિક વૃત્તિ, શાંત વૃત્તિ, એમાં આત્મા સ્પષ્ટ અભિવ્યક્ત થયો. આત્મા જ અભિવ્યક્ત થયો છે ને અંતઃકરણમાં, એને તો ચિદાભાસ આપણે કહ્યું તો ખરું ઓલરેડી, ચિદાભાસ રૂપે. પરંતુ હવે પેલી કામનાઓનો ખદબદાટ બધો શાંત થઈ ગયો, એટલે આ એ શાંત વૃત્તિમાં જાણે હું પ્રતિબિંબિત થયો. જેમ પેલા શાંત સરોવરનું જળ હોય ને એમાં તળિયું દેખાય એવું. બસ એને એટલે આપણને લાગે શું, પણ ખબર નથી ને કે હું તો આત્મા છું, આ સાચો હમ તો આત્મા પૂર્ણ છે, એ તો ખબર નથી. એટલે પેલું એમ લાગે કે આ ભોગ્ય પ્રપંચે સુખ આપ્યું. એનાથી આગળ વધ્યો સંસાર. હવે ભોગ્ય વસ્તુ સુખ આપે છે, એવા પ્રકારના સંસ્કારને કારણે એ ભોગ્ય પ્રપંચ સાથે મારો સંબંધ ચાલુ રહે એવું ઈચ્છું, અને ભોગ્ય પ્રપંચ સાથે સંબંધ ચાલુ રહે એવું ઈચ્છું, અને એ ભોગ્ય પ્રપંચની વૃદ્ધિ કરું પછી. કારણ કે ભોગ્ય પ્રપંચ સુખ આપે છે એ ખાતરી છે મને, તો માટે એમાં વૃદ્ધિ થાય એવું ઈચ્છું. તો વિચાર કરો. એટલે આપણે અંતઃકરણને આત્મા કહી દેવાને કારણે, અહંકારને જ આત્મા કહી દેવાને કારણે, અહંકારને સાચો અહમ કહી દેવાને કારણે સંસાર ક્યાં સુધી જઈને ક્યાં સુધી જાય છે તમે જોઈ શકો છો. ચાલો એની અને આ બધી વસ્તુ ત્યાં 52માં શ્લોકમાં જણાવવામાં આવી. પછી ત્યાં પેલું ઉદાહરણ આપ્યું, નારીનું ઉદાહરણ આપ્યું, એને કેવી રીતે તમે સુખનું કારણ માનો છો ના અને તે વગેરે. ચાલો હવે 53માં શ્લોકની અંદર સંબંધ ગદ્યમાં પછી કહ્યું, સર્વસ્ય અનર્થ જાતસ્ય જિહાસિતસ્ય મૂલમ અહંકાર હે. મેઇન ટૉપિક પર આવી ગયા કે ભાઈ અહંકાર જે છે એ આ બધા અનર્થોનું મૂળ છે. એની અહંકાર છે વાસ્તવમાં શું છે? અહંકાર હે એવ તસ્ય આત્મા અનાત્મ ઉપર આઘાત. આ થઈ ગયેલું છે બાય ધ વે, મને બરાબર યાદ છે, પરંતુ આ તો પાછું રિપીટ થાય છે. તમને થતું છે કે આ બધું થઈ ગયેલું પાછું રિપીટ, પણ રિપીટ કરવું પડે ને. કેટલા 2-2.5 મહિના કે ખબર નહીં કેટલા પછી 3 મહિના પછી શરૂ થયું. ન તો પરમાર્થતઃ આત્મનઃ અવિદ્યયા તત્કાર્યેણ વા સંબંધ અભૂત અસ્તિ ભવિષ્યતિ વા તસ્ય અપરિલુપ્ત દૃષ્ટિ સ્વભાવ્યાત. એટલે અહંકાર જેની આપણે અહીંયા વાત કરી, કેવી રીતે મૂલમ, મૂલમ એટલે શું? રૂટ કોઝ, મૂળ કારણ. સર્વસ્ય અનર્થ જાતસ્ય મૂલમ, સમગ્ર અનર્થનું બધા આપણે વાત હમણાં જ કહ્યું ને, બધા જ આપણા કોઈ પણ મનુષ્ય માટે જુઓ, કારણ કે આ વસ્તુ સાર્વત્રિક છે. આ વસ્તુ સાર્વત્રિક છે. કોઈ પણ મનુષ્ય છે એ આ રીતે વાસ્તવમાં એના સૂક્ષ્મ શરીર અંતઃકરણ રહેલું જ છે. આત્માની અભિવ્યક્તિ એને કારણે થાય છે, અને એને કારણે એ ચેતનવંતો અહંકાર બની જાય છે વગેરે વગેરે બધું. એટલે સર્વસ્ય અનર્થ જાતસ્ય મૂલમ, આ સર્વ અનર્થોનું જે મૂળ છે, મૂળ કારણ જે છે એ આ રીતે જિહાસિતસ્ય, અને આ જે જિહાસિતસ્ય અનર્થ જાતસ્ય, જે વાસ્તવમાં કેવા અનર્થો, જે કોઈ પણ મનુષ્ય એમાંથી મુક્ત થવા માગે એવા અનર્થોનું, એટલે એને દૂર કરવા માગે એવું. એટલે એનું વિશેષણ છે સર્વસ્ય અનર્થ જાતસ્ય જિહાસિતસ્ય મૂલમ. આ બધા અનર્થો જેને પ્રત્યેક મનુષ્ય જેવો એનો અનુભવ થાય એમાંથી ત્યારે જ એને મુક્ત થવા માગતો હોય. ભય વગેરે બધું આવી જ ગયું ને, અમે નથી ચર્ચા બહુ કરી, પરંતુ એ તમે સમજી શકો છો. અહંકારને આત્મા કહો તો પછી અનાત્માને આત્મા કહો ને મર્યાદા લાગે ને, એમાં સમયની મર્યાદા આવીને, દેશની મર્યાદા આવીને, પછી વિશેષોની મર્યાદા આવીને એમાંથી મુક્ત થવા માટે આપણે પછી ઈર્ષા વગેરે બધાનું આ કારણ, એક વસ્તુનું કારણ, મારામાં આ છે ને પેલું નથી, મને આ વસ્તુ બહુ જ ગમે છે પણ મારી પાસે નથી, પેલા પાસે બહુ છે, પતી ગયું. આ શું છે? અહંકાર જ છે. મારી પાસે આ વસ્તુ છે, હું આવો છું, અને આવા ગુણો મારામાં નથી. મને સંગીતનું જ્ઞાન છે,
પણ આ જો જોડે જોડે મને નૃત્ય આવડતું હોત તો બહુ સારું થાત. પેલાને તો સંગીત એ ગાઈ શકે છે અને જોડે જોડે ડાન્સે કરી શકે છે. પતિ દેટ્સ ઇટ. એટલે વાસ્તવની અંદર આ બધી વિદ્યાઓ જે છે, કળા છે, આપણી જે સ્કિલ છે, બધી ક્યાં રહેલી છે? અહીંયા જ છે. એને જ આત્મા કહી દીધો. એટલે ભાઈ ઈર્ષાએ આવે ને ક્રોધે આવે અને બીજું હરીફાઈ આવે, બધું આવે, બધું આવે, કામનાએ આવે. કારણ કે અત્યંત અલ્પ વસ્તુને આત્મા કહો અને એનાથી સંતોષ થાય નહીં, એટલે વધુ મેળવવાની શું જન્મે? કામના જ જન્મે. બધું આવે. નામના, કીર્તિ, બધાની પ્રતિષ્ઠા, આ બધાની પણ ઈચ્છા ગણી લેવાની. ઇન શોર્ટ બધું અનર્થ જાત, સર્વસ્ય અનર્થ જાતસ્ય જિહાસિત હશે. ભય પણ આવે જ ને, મૃત્યુનો ભય વગેરે. મેં કહ્યું વૃદ્ધાવસ્થાનો ભય. મને હું તો મૃત્યુના અંતર્ગત મારું મૃત્યુ થશે, એમાં પછી અશરીર વગેરે ઉમેરી દેવાનું. અહંકાર, આ બધાનું મૂળ શું છે? અહંકાર. હે આચાર્ય કહે છે અહંકાર જ, અર્થાત આ અંતઃકરણ, ચિદાભાસ સહિતનું અંતઃકરણ ગણવાનું. હા, હું એકલું અંતઃકરણ બોલું તો પણ આ તમારે અંદર ચિદાભાસ, કારણ કે સમજ અંતઃકરણ હોય પણ ચિદાભાસ ન હોય, બને જ નહીં. આપણે તો આ વસ્તુની ઘણીવાર ચર્ચા થઈ ગયેલી છે. માટે હું ખાલી અંતઃકરણ બોલી જાઉં તો તમારે તો ચિદાભાસ ગણી જ લેવાનું અંદર. અને એ કેમ બને નહીં એટલે તમે શું કહેવા માંગો છો? ભાઈ હવે એ તો સૂર્ય હોય અને દર્પણ હોય તો પછી હવે એમાં પ્રતિબિંબ પડે જ નહીં એવું બોલવાનો કોઈ અર્થ જ નથી ને. એના જેવી વસ્તુ છે. પણ સૂર્ય ન રહે તો એ ઉદાહરણમાં જ વાત જવા દો. આત્મા ન રહે તો એવું બોલશો નહીં. આત્મા સમજીએ, આત્મા ન રહે તો એવું બોલવા માટે આત્મા જ જોઈશે. પાછું બીજું શું કરશો? આત્મા ન રહે તો એવો કન્સેપ્ટ ક્યાં રહેલો છે? અંતઃકરણ. શાનાથી પ્રકાશિત થાય છે? આત્માથી. એનું અસ્તિત્વ શાના કારણે છે? આત્માના કારણે. પતી ગયું. એટલે આત્મા ન રહે તો આપણે હમણાં તૈત્તિરીયમાં જોઈ ગયા ને, બ્રહ્મનું અસ્તિત્વ નથી વગેરેના સંદર્ભમાં આપણે કેટલીય ચર્ચા કરી ગયા. એનીવે, એટલે એવો અહંકાર જ વાસ્તવમાં મૂળ છે આ બધા અનર્થો વગેરેનું. અને કેમ તમે એને મૂળ કહ્યું? તો કહે છે કે વાસ્તવમાં એ આ રીતે એ ખોટું સ્ટેટસ, મારું જે સ્ટેટસ છે એ પ્રાપ્ત કરી લેતું જણાય છે પ્રકાશક વગેરે. તસ્ય આત્માનાત્મનો ઉપર આઘાત. એટલે કહે છે કારણ કે અહંકાર કે અંતઃકરણ જે છે એને આત્મા અને અનાત્મા બંને સાથે એનો ઉપર આઘાત, એટલે બંને સાથે જાણે સંબંધિત છે એ રીતે. અહીંયા અનાત્મા એટલે સમજીએ પોતે તો અનાત્મા છે, પાછું તો કહો અનાત્મા સાથે સંબંધ, જગત સાથે. ચાલો, એમાં કેવી રીતે ખબર પડી? અંતઃકરણ આત્મા સાથે સંબંધિત છે અને કારણે છેવટે અનર્થનું મૂળ બને છે. અંતઃકરણ જે છે તો મેં તમને કહ્યું પ્રમાણે આત્મામાંનો વિષય છે, સાક્ષી છે, એના દ્વારા જ પ્રકાશિત થાય છે. એનો વિષય છે, જ્ઞાનનો વિષય છે, પ્રકાશનો વિષય છે. એટલે એ રીતે એ દૃશ્ય છે. અને પરંતુ સાથે સાથે અંતઃકરણમાં પેલું ચિદાભાસ વગેરેને કારણે પછી એ પ્રકાશક બનીને એ અનાત્મા સાથે, જગત સાથે સંબંધિત થાય છે. એટલે જગત એ દૃશ્ય બની જાય છે ને એ દ્રષ્ટા બની જાય છે, દ્રષ્ટા દ્રશ્યનો સંબંધ. અને અહીંયા આત્મા સાથે પણ સંબંધિત થઈ જાય છે. પરાગ એટલે સંબંધ. આત્મા સાથે સંબંધિત કેવી રીતે? આત્મા દ્રષ્ટા અને એ દૃશ્ય, એ રીતે. એટલે દ્રષ્ટા દ્રશ્યનો સંબંધ પણ એ રીતે છે, આત્મા સાથે પણ છે. દ્રષ્ટા દ્રશ્યનો સંબંધ જગત સાથે, અનાત્મા સાથે પણ છે. પણ વાસ્તવમાં વાસ્તવિકતા શું છે? તું એટલે ખરેખર વસ્તુ શું છે? તું એટલે પરંતુ. પરમાર્થતઃ આત્મનઃ સંબંધ ન અભૂત, સંબંધ ન અસ્તિ, સંબંધ ન ભવિષ્યતિ, સંબંધ ન અભૂત. એટલે અવિદ્યા વા તત્કાર્યેણ વા સંબંધ ન અસ્તિ, ન અભૂત, ન ભવિષ્યતિ. એટલે કે છે વાસ્તવમાં પરમાર્થતઃ આત્મના, જે વાસ્તવિક આત્મા, વાસ્તવિક અહમ જે છે, મેં તમને કહ્યું પ્રમાણે જેને ઓળખી શકો છો, જાગ્રતની અંદર જ તમે ઓળખી શકો છો, જે બદલાયા વગરનો છે, નિત્ય છે, જે અધિષ્ઠાન છે, જેના વગર આ અહંકારનું અસ્તિત્વ કે અહંકાર પ્રકાશિત ન થાય. અહંકાર આ રીતે પ્રકાશક દ્રષ્ટા બન્યો છે, એનું માટે જે જવાબદાર છે એવો નિત્ય દ્રષ્ટા હું. એ પરમાર્થતઃ આત્માને, પરમાત્મા જ વાસ્તવની અંદર, એને કોઈ સંબંધ ન ભૂત, એને કોઈ ભૂતકાળની વસ્તુઓ સાથે સંબંધ નથી ને એને કોઈ ભવિષ્યની વસ્તુઓ સાથે સંબંધ નથી ને એને ન અસ્તિ એટલે અત્યારે વર્તમાન સાથે પણ એને સંબંધ નથી. એટલે શું? અહીંયા કાળ ક્યાં લ્યા? ના, અવિદ્યા તત્કાર્યેણ વા સંબંધ નાસ્તિ. એ આત્માને વાસ્તવમાં અવિદ્યા સાથે કે અવિદ્યાનું કાર્ય એવું અંતઃકરણ અને જગત, શરીર, બધું
એ બધા સાથે એને સંબંધ ભૂતકાળમાં નહોતો, એને અત્યારે સંબંધ નથી અને ભવિષ્યમાં સંબંધ નહીં હોય એમ. એ શું બતાવે છે? અસંગાત્મા, અવિદ્યા. એટલે અસંગ વસ્તુ હોય, જેવી રીતે આપણા હમણાં જ મેં તમને કહ્યું ને, આકાશ જે છે એને ભૂતકાળમાં કોઈ વસ્તુ સાથે સંબંધ નહોતો, અત્યારે કોઈ વસ્તુ સાથે સંબંધ નથી અને ભવિષ્યમાં કોઈ વસ્તુ સાથે સંબંધ નથી. એ અવકાશમાં જ વસ્તુઓ આવે છે બધી, સમજ્યા ને? જે કંઈ વસ્તુ ઉત્પન્ન થાય છે અવકાશમાં. એટલે ભાઈ એમાં તમે અવકાશમાંથી ઉત્પન્ન થાય છે એવું એ કરવું હોય તો પછી બધું થાય. એમ તો તસ્માદ્વા આત્મને આકાશ સંભૂત આકાશાદ વાયુ વાયો અગ્નિ. પણ આપણે ચાલો એમાં નથી પડતા, પરંતુ જે કંઈ વસ્તુઓ ઉત્પન્ન થાય છે એ અવકાશમાં જ ઉત્પન્ન થાય છે, લય પામે છે બધું અવકાશમાં જ લય પામી જાય છે છેવટે. પરંતુ એ ભૂતકાળમાં ઉત્પન્ન થઈ ત્યારે એને કોઈ સંબંધ નહોતો આકાશને, અત્યારે વસ્તુ અત્યારે અવકાશમાં છે ત્યારે એને કોઈ સંબંધ નથી, અને એ વસ્તુ ભવિષ્યમાં રહેશે કે નાશ પામશે ત્યારે એનો કોઈ સંબંધ રહેવાનો નથી. સમજ? નાશ પામ્યા પછી સંબંધ ના રહે એટલે એ વસ્તુ અન્ય રૂપમાં પરિણામ પામી જાય એ બે વસ્તુનું મૃત્યુ કહેવાય. વસ્તુમાં વિકાર આવો એ મૃત્યુ છે, વિકાર જ છે, ષડવિકારમાંનો એક વિકાર છે મૃત્યુ. ખરેખર મૃત્યુના એટલે તદ્દન નાશ નામની કોઈ વસ્તુ જ ક્યાં છે? તદ્દન વસ્તુ અદૃશ્ય જ થઈ જાય, કશું સમજી નામ શેષ, ખાલી નામ રહી ગયું બસ, બાકી કશું બહાર છે. આવું ન હોય. કંઈક ને કંઈક રૂપની અંદર એ વસ્તુ રહેતી જ હોય છે, એક નહીં તો બીજા રૂપમાં, ત્યારે પહેલાં રૂપનું મૃત્યુ કહેવાય. એનીવે, એટલે આ રીતે વાસ્તવની અંદર અહીંયા કહે છે કે અવિદ્યા કે અવિદ્યાનું કાર્ય, માયા કે એનું કાર્ય જે કહો તે, એની સાથે એને લેશ માત્ર સંબંધ નથી. બ્રહ્મ તો અસંગ છે, આત્મા અસંગ છે, સાક્ષી અસંગ છે. કારણ કે મેં તમને કહ્યું પ્રમાણે આત્મા એ પારમાર્થિક સત્ય છે, જ્યારે આ વિદ્યા અને એનું કાર્ય જગત વગેરે જે છે, માયા અને એનું કાર્ય વગેરે વ્યવહારિક છે. અને એ રીતે વાસ્તવની અંદર એ વસ્તુ સાથે સંબંધિત થઈ જ ન શકે. અને માટે 13મા અધ્યાયમાં ભગવાને કહ્યું કે જ્યોતિષામપી તજ્જ્યોતિ તમસઃ પરમ ઉચ્યતે. બ્રહ્મ કે આત્મા કે સાક્ષી એ જ્યોતિષામપી જ્યોતિ, આ બધી જ્યોતિઓ જે છે એની પણ જ્યોતિ છે વાસ્તવની અંદર. તમસઃ પરમ, એ પેલા માટે કોટેશન નથી. તમસઃ પરમ, તમસ એટલે અવિદ્યા, આ અવિદ્યાથી પરમ, અવિદ્યાથી પણ જે પર છે, અવિદ્યાથી પર અર્થાત અવિદ્યા સાથે એને કોઈ સંબંધ જ નથી. અવિદ્યાથી પર એટલે એ જ પારમાર્થિક સત્ય છે, અવિદ્યા મિથ્યા છે વગેરે. જેમ તરંગ છે, તરંગ કરતાં જળ પર છે, ચડિયાતું છે સત્તાની દ્રષ્ટિએ, એ રીતે. તત્કાર્યમ અવિદ્યા અથવા તત્કાર્યમ અવિદ્યા કાર્યમ, કેટલાના કાર્ય અવિદ્યા કે માયા છે એનું કાર્ય એટલે કે આ જગત વગેરે છે. અંતઃકરણ આવી ગયું, ઇન્દ્રિયો આવી ગઈ, બધા સાથે ઇન્દ્રિયો હોય, પ્રાણ હોય, શરીર હોય, એની સાથે લેશ માત્ર સંબંધિત નથી. પણ એના વગર આત્મા વગર આ બધુંનું અસ્તિત્વ શક્ય નથી. માટે આ બધાની અંદર પૂરેપૂરો ભરાઈને બેઠો છે. એ ફુગ્ગામાં હવા ભરાયેલી એવું નહીં ગણવાનું, આ તો ખાલી કહેવા માટે. જેમ બધા તરંગોની અંદર જળ અંદર બહાર ભરાઈને બેઠેલું છે, એના વગર તરંગનું અસ્તિત્વ જ નથી, એના વગર તરંગ પ્રકાશિત જાણે થતું નથી. એમ એવી રીતે ગણવાનું. એટલા માટે આત્મા માટે શબ્દ વપરાય છે પુરુષા, પૂરી શયનાથ, આ શરીરમાં રહેલો છે. શરીરમાં શયન એટલે શરીરમાં રહેલો છે. આ તો શરીરમાં અભિવ્યક્ત થયો, કેવળ અભિવ્યક્ત. શરીરમાં રહેલો એટલે બહાર નથી, તો પછી આત્મા નથી. એટલે શરીરમાં અભિવ્યક્ત થયો એ રીતે પુરુષ કહીએ છીએ આપણે આત્માને. અથવા તો વાસ્તવમાં પૂર્ણત્વાત, હા, એટલે એ આ શરીરને ભરી દે છે. પૂર્ણત્વાત એટલે અહીંયા શરીરને ભરીને રહેલો છે. અર્થાત જેમ પેલા તરંગમાં જે છે, તરંગમાં જળ તરંગને ભરીને રહેલું છે એવું. એટલે બંને રીતે પુરુષ કહેવાય છે આત્માને. એટલે અવિદ્યા કે એના કાર્ય સાથે એને લેશ માત્ર સંબંધ નથી. એ વ્યવહારિક છે, આ પારમાર્થિક છે. અને માટે જ બ્રહ્મજ્ઞાનાવલીની અંદર શંકરાચાર્યજીએ કહ્યું અસંગોહમ 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 પુનઃ પુનઃ. તો અસંગ જ છું પુનઃ પુનઃ, અગેન એન્ડ અગેન, વળી વળી. હું તો અસંગ જ છું, વળી વળી એટલે શું? અસંગ અસંગ છું ને અસંગ રહેવાનો છું ને અસંગ હતો જ, એમ કહેવાનો આશય છે. એટલા માટે પેલો અહીંયા શબ્દ વાપર્યો અભૂત, અસ્થિ અને ભવિષ્યતિ. એ સંબંધ ગદ્યમાં વાપર્યું એ એના માટે. કેમ પણ આવું કેમ? એ અસંગ છે એટલે એના માટે વળી પાછું એક સરસ ઉદાહરણ, એક કારણ આપે છે. અપરિલુપ્ત દૃષ્ટિ સ્વભાવ્યાત, તસ્ય અપરિલુપ્ત દૃષ્ટિ સ્વભાવ્યાત. આ જે સાચો અહમ જે છે એ અપરિલુપ્ત દૃષ્ટિ, અપરિલુપ્ત એટલે અનબ્રોકન,
પરિલુપ્ત એટલે લુપ્ત થઈ જવું, ભાગી જવું. અપરિલુપ્ત, જેનો કદી લોપ જ ન થઈ શકે એવી દ્રષ્ટિ, એવું ચૈતન્ય. દ્રષ્ટિ સ્વાભાવ્યા, તેનો સ્વભાવ, એનું સ્વરૂપ છે. એટલે નિત્ય ચૈતન્ય સ્વરૂપ હોવાને કારણે એની એ વાસ્તવની અંદર એને આ આત્માને આ જગત સાથે કોઈ સંબંધ જ નથી. એ નિત્ય ચૈતન્ય સ્વરૂપ છે માટે જગત સાથે સંબંધ. ભાઈ જગત જળ છે. પહેલું, જળ વસ્તુ જે છે એ પોતાનું અસ્તિત્વ સિદ્ધ ન કરી શકે. જળ વસ્તુનું અસ્તિત્વ સિદ્ધ કરનાર ચેતન જ હોય. કેવી રીતે સિદ્ધ કરે? જળ વસ્તુનું જ્ઞાન થઈને. વસ્તુનું જ્ઞાન થઈને વસ્તુનું અસ્તિત્વ સિદ્ધ થાય નહીં તો કેવી રીતે તમે સિદ્ધ કરો? વસ્તુનું અસ્તિત્વ સિદ્ધ કરો. પેનનું અસ્તિત્વ પેન છે, કેવી રીતે ખબર પડી? બસ પેન છે, તમને જ્ઞાન થાય છે? ના, મને કંઈ જ્ઞાન નથી થતું, પણ પેન છે. પેન તમે છે તેમ કહો ત્યારે પેન તમારો જ્ઞાનનો વિષય બન્યું ત્યારે તો કહો પેન છે. એટલે જ્ઞાનનો વિષય બન્યું તો પછી જ્ઞાન હોવું જોઈએ, ચૈતન્ય હોવું જોઈએ. એ વાસ્તવની અંદર એ ચૈતન્ય વગર કોઈ વસ્તુ જ્ઞાનનો વિષય ન બની શકે તો પછી કોઈ વસ્તુનું અસ્તિત્વ સિદ્ધ નહીં. માટે સમગ્ર જળ પ્રપંચનું અસ્તિત્વ સિદ્ધ થાય છે ચૈતન્યથી. અને બીજી વસ્તુ, એનાથી આગળ વધવાનું કે એ જળ વસ્તુનું અસ્તિત્વ જો ચૈતન્યથી સિદ્ધ થતો તો જળ વસ્તુને મિથ્યા કહેવાય અને ચૈતન્ય છે એને સત્ય કહેવાય. માટે ઊંચું નીચું થઈ ગયું. ઊંચું નીચું, હા, એક ઊંચી સત્તા જેનું અસ્તિત્વ સિદ્ધ જે અસ્તિત્વ સિદ્ધ કરે એ સત્ય, જે અસ્તિત્વ બીજા દ્વારા સિદ્ધ કરે એ મિથ્યા. ઘડો સ્વતંત્ર અસ્તિત્વ સિદ્ધ કરે છે તો સત્ય. તો પછી માટી ઘડો બંને સત્ય. માટી પોતાનું અસ્તિત્વ સિદ્ધ કરે ના, માટી સ્વતંત્ર અસ્તિત્વ સિદ્ધ કરે. ઘડો છે એનું પોતાનું અસ્તિત્વ માટી દ્વારા સિદ્ધ કરે. માટે એક મિથ્યા, એક સત્ય. એટલે બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. માટે વાસ્તવની અંદર આત્મા સત્યમ, બ્રહ્મ સત્યમ એટલે આત્મા સત્યમ. એટલે મેં કોઈ જગ્યાએ બ્રહ્મવા ઇદમગ્ર આસિત કહ્યું, કોઈ જગ્યાએ આત્માવા ઇદમગ્ર આસિત કહ્યું નહીં, એવું બધું. કારણ કે શાસ્ત્રની દ્રષ્ટિએ કશો કોઈ ભેદ જ નથી. આત્મા કહો, બ્રહ્મ કહો. અને તમને વધારે તકલીફ થતી હોય તો કે અહમ બ્રહ્માસ્મી, હા, એવું કે. ઇન શોર્ટ, વાસ્તવની અંદર અપરિલુપ્ત દ્રષ્ટિ. જો કેવું એક જ વસ્તુ કહી જેના દ્વારા સમગ્ર જગત મિથ્યા થઈ ગયું. અને જગત મિથ્યા થઈ ગયું અને તો પછી વાસ્તવમાં એની એ સમાન સત્તાની વસ્તુ છે જ નહીં. સમાન સત્તાની વસ્તુ વચ્ચે સંબંધ હોય, વિરુદ્ધ સત્તાની વસ્તુ વચ્ચે ક્યારેય સંબંધ ન થઈ શકે. અંધકાર અને પ્રકાશ વચ્ચે જે છે એ વાસ્તવમાં એકબીજાને દૂર કરે એ શક્ય છે કારણ કે સમાન સત્તાનું છે. પણ અવિદ્યા અને બ્રહ્મા જે છે, જે વિદ્યા સ્વરૂપ છે, વિદ્યા એટલે જ્ઞાન સ્વરૂપ છે, એટલે અવિદ્યા એ તો સમજીએ બંને પરસ્પર વિરુદ્ધ કહેવાય. અવિદ્યા એટલે અજ્ઞાન અને બ્રહ્મ તો જ્ઞાન સ્વરૂપ છે. સત્યમ જ્ઞાનમ, પ્રજ્ઞાનમ બ્રહ્મ જ્ઞાનમ છે. તો જ્ઞાન અને અજ્ઞાન એટલા માટે જ્યાં બ્રહ્મ હોય તો પછી અવિદ્યા કેવી રીતે સંભવે? આ બધા છે ને વિશિષ્ટાદ્વૈતીઓને આ બધા આવા બધા વાધા કાઢે. આપણે કહીએ તમે જે વાધા કાઢો એના માટે તો ભૂષણો છે. હા, તમે જે અવિદ્યા એટલે અજ્ઞાન અને જ્ઞાન કેવી રીતે જોડે? અજ્ઞાનનું અસ્તિત્વ સિદ્ધ કરનારો પેલો બેઠો જ્ઞાન સ્વરૂપ છે. તો એનું એટલે એ તો પારમાર્થિક સત્ય વસ્તુ છે. અવિદ્યા કે અજ્ઞાન પોતાનું અસ્તિત્વ આ જ્ઞાન દ્વારા સિદ્ધ કરે છે. જ્ઞાન વૃત્તિ અજ્ઞાનનું વિરોધી છે, જુદી વસ્તુ છે જ્ઞાન વૃત્તિ. પણ એ જ્ઞાન વૃત્તિ તો વળી પાછી એ સમાન સત્તાની વસ્તુ થઈ અવિદ્યા સાથે. જ્ઞાન વૃત્તિ પણ મિથ્યા છે. હા, સમજી, બ્રહ્મજ્ઞાન મિથ્યા છે કે નહીં? બ્રહ્મજ્ઞાન મિથ્યા છે. બ્રહ્મજ્ઞાન મિથ્યા તો બ્રહ્મ મિથ્યા. એટલે વાસ્તવની અંદર બ્રહ્મજ્ઞાન મિથ્યા માટે બ્રહ્મ મિથ્યા નહીં. બ્રહ્મજ્ઞાન પણ બ્રહ્મને કારણે સંભાવે છે, સમજો. હા, જ્ઞાન માત્ર જ્ઞાન વૃત્તિરૂપે જ્ઞાન ક્યારે સંભાવે? જ્યારે આત્મા હોય. નહીં તો કેવી રીતે જ્ઞાન સંભાવે? નહીં તો કેવળ વૃત્તિ હોય, એ તો જડ છે, અંતઃકરણ છે. પરંતુ એ વૃત્તિ જ્ઞાન બની કારણ કે પેલું ચિદાભાસ છે ને. ચિદાભાસ ચૈતન્ય વગર શક્ય નથી. અને માટે વાસ્તવની અંદર જ્ઞાન વૃત્તિ જે છે એ આ જ્ઞાન સ્વરૂપ આત્માને કારણે છે. એ સામાન્ય જ્ઞાન કહેવાય, પેલું વિશેષ જ્ઞાન કહેવાય. સામાન્ય જ્ઞાન છે એ વાસ્તવમાં આત્માનું સ્વરૂપ છે. વિશેષ જ્ઞાન છે તો અંતઃકરણ અંતર્ગત છે.
અને તો જ્ઞાનવૃત્તિ તો મિથ્યા જ છે, આમે એ ક્ષણિક છે. જ્ઞાનવૃત્તિ જ્ઞાન પ્રદાન કરીને પોતે શમી જ જતી હોય છે. આ બધું આત્મબોધની અંદર આપણે આવી ગયું હતું. ચાલો પછી 53મા શ્લોકની અંદર કહ્યું દૃશ્ય અનુરક્તમ તદ દ્રષ્ટુ દૃશ્યમ દ્રષ્ટુર અનુરંજિતમ અહમ વૃત્યો ભયમ રક્તમ તન્નાશે દ્વૈતમાત્મન. એટલે આ શ્લોક તો કદાચ જોઈ જ ગયા છીએ આપણે. એટલે અહીંયા સુરેશ્વરાચાર્યજી કહે છે કે મન જે છે એને આ પ્રકારનો બંને વસ્તુઓ સાથે સંબંધ, આત્મા અને અનાત્મા સાથે, આત્માના સંદર્ભમાં એ દૃશ્ય કહીએ છીએ આપણે, અને અનાત્મા એટલે જગતના સંદર્ભમાં એ અહંકારને કે અંતઃકરણને આપણે આત્મા કહીએ છીએ, દ્રષ્ટા કહીએ છીએ. મતલબ ઇન શોર્ટ દ્રષ્ટા કહીએ છીએ. એટલે અહંકાર જાણે કે આ બાહ્ય પ્રપંચ અને આ અંતર અનાત્મા પ્રત્યેક આત્માની જાણે કે મધ્યમાં રહેલો છે. એટલે કહે છે કે એ ખરેખર કોને અંતર્ગત છે એ કહી જ નથી શકાતું. આમ ભલે આપણે અનાત્મા કહીએ છીએ, બરાબર છે, પરંતુ પાછું ચેતન જણાય છે. એટલે અનાત્મા સમજી જડ હોય ને આ તો ચેતન જણાય છે. એટલે બિચારાને ક્યાં મૂકવો? તો ભાઈ ચેતન જણાય છે તો એને આત્મા સાથે લો. ના, આત્મા સાથે નથી લઈ શકો, કારણ કે દૃશ્ય છે આત્મા માટે. એટલે આત્મા માટે વાસ્તવમાં એ જડ બની જાય છે, અને અનાત્મા માટે વાસ્તવમાં એ ચેતન. એ રીતે આપણે છે ને જોવા ઘરની અંદર પેલે જે હોય છે ને બારણા અને બારીઓ, એને શેમાં લઈએ? ઘરને અંતર્ગત લઈ તો ઘરની અંદર કહેવું પડે. બારણા અને બારી ઘરની અંદર તો છે નહીં, તો ભાઈ સમજીએ એને બહારના જગત સાથે એને જોડી દો. બહારના જગત સાથે નથી જોડી શકાતા. એટલે એવી વસ્તુ છે આ અહંકાર છે, આવો છે બારણા જેવો. એટલે જાણે કે વચ્ચે ઊભો છે. એટલા માટે પેલું ચિત્ત જડ ગ્રંથિ વગેરે શબ્દો વાપરે છે અહંકાર માટે. ચિત્ત જડ ગ્રંથિ એટલે ગ્રંથિ એટલે ગાંઠ અર્થાત જોડાવું. ચિત્ત જડ ચૈતન્ય આત્મા અને આ જડ વસ્તુ અનાત્મા એટલે કે અંતઃકરણ એની સાથે એ બંનેથી જોડાયેલું. જાણે કઈ રીતે જોડાય કોઈ દાડો? અંધકાર સમજી મેં બે વસ્તુ ભેગી કરી, અંધકાર અને પ્રકાશને મેં ભેગા કર્યા છે અત્યારે, અને તમે આવો તમને અનુભવ કરાવો એ નવી વસ્તુનું. આવું થાય જ નહીં ને. એટલે ચૈતન્ય અને જડ વસ્તુ જે છે એ બંને ને ભેગા કરી શકાય જ નહીં. એનીવે એટલે તદ દ્રષ્ટુ ભવતી, એ અહંકાર જે છે અંતઃકરણ છે, દ્રષ્ટા બને છે. દૃશ્યમ અનુરક્તમ, અનુરક્તમ એટલે એનાથી સંબંધિત થઈને, દૃશ્ય અનુરક્તમ દ્રશ્ય વસ્તુ સાથે સંબંધિત થઈને આ અંતઃકરણ કે અહંકાર આત્મા એ દ્રષ્ટા બને છે. અને અહીંયા દૃશ્ય જગત એટલે દૃશ્ય એટલે શું? આપેલું બાહ્ય જગત. એટલે એ દ્રશ્ય જગત બાહ્ય જગત માટે દ્રષ્ટા બની જાય છે. અને એમાં પેલું તમારે પછી ઉમેરવાનું, બાહ્ય જગતની વાત લાવો ને ત્યાર પછી તમારે ઇન્દ્રિયો ઉમેરવી પડે. ભાઈ બાહ્ય જગત માટે જ્યારે એ અંતઃકરણ દ્રષ્ટા કહો તો પછી ઇન્દ્રિયો થકી એ સંપર્ક કરે. અહંકાર પ્રમાતા જે છે એના થકી. અને પછી કહે છે તદેવ દૃશ્યમ ભવતી, એ જ અહંકાર દૃશ્યમ ભવતી દ્રષ્ટુ અનુરંજિતમ. દ્રષ્ટા એટલે આપણે આત્મા જે છે નિત્ય દ્રષ્ટા છે એના સાથે સંબંધિત થઈને એ જ અંતઃકરણ અહંકાર છે દૃશ્ય બની જાય છે. એટલે આ એક વસ્તુ આપણે યાદ રાખવાની, અને એ છે આત્માને સીધો બાહ્ય જગત સાથે સંબંધ નથી, ભોગ્ય પ્રપંચ સાથે સીધો સંબંધ નથી. એટલે એ વાસ્તવમાં અહંકાર દ્વારા એ ભોગ્ય પ્રપંચ સાથે સંબંધિત થાય છે. સિમિંગ કનેક્શન, આત્માને કોઈ સંબંધ છે જ નહીં, પરંતુ આત્માને બાહ્ય જગત સાથેનો જે સંબંધ છે એ અહંકાર અને પછી ઇન્દ્રિયો વગેરે. એટલે આચાર્ય કહે છે અહમવૃત્યા ઉભયમ રક્તમ. અહમવૃત્યા એટલે કે અહંકાર દ્વારા, એટલે કે અંતઃકરણ જે છે એ વાસ્તવની અંદર આત્મા અને અનાત્મા ઉભયમ રક્તમ, આત્મા અને અનાત્મા બંને સાથે સંબંધિત થાય છે. અહમવૃત્તિ એટલે અહંકાર દ્વારા ઉભયમ એટલે બંને એટલે આત્મા અને અનાત્મા એટલે કે બાહ્ય પ્રપંચ એની સાથે અનુરક્તમ અથવા રક્તમ એની સાથે લિંક્ડ કનેક્ટેડ છે. અને આ વસ્તુ પણ આ વસ્તુ બધું બોલી ગયા ખરા, પણ આપણા અનુભવમાં છે વસ્તુ છે જ. જે બોલાય છે શ્રુતિ જે કહે છે એ પાછું અનુભવથી સિદ્ધ થાય છે. શું કે અનુભવમાં કેવી રીતે સિદ્ધ થાય છે?
તો કે જે જાગ્રત સ્વપ્નની અંદર તમે જુઓ તો અંતઃકરણ જ વાસ્તવમાં લિંકિંગ ફેક્ટર છે. બાહ્ય જગત અને હું ચૈતન્ય સાક્ષી એ બંને વચ્ચે લિંકિંગ ફેક્ટર શું છે? અંતઃકરણ, અહંકાર કે મન. અંતઃકરણ મતલબ કે અહંકાર કહો. અને ત્યારે બધા અનુભવ થાય છે. અને જ્યારે પછી સુષુપ્તિ વગેરેની અંદર અંતઃકરણ લય પામી જાય ત્યારે પછી હું એટલે જ મારી જાતને હું ભોગતા કહેતો નથી. કેમ ભોગતા નથી કહેતો? કે ભોગ્ય પ્રપંચ ના રહ્યો ને ભોગ્ય પ્રપંચ ના રહ્યો, ભોગ્ય પ્રપંચ સાથે સંબંધ ના રહ્યો. એટલે એનો અર્થ એવો થયો કે વાસ્તવની અંદર હું સુષુપ્તિમાં હવે હું ભોગતા તરીકે પણ જણાતો નથી, અભોગતા આત્મા છે. એટલે ભોગતા વગેરે અહંકાર વગેરે બધું લય પામી ગયું, અંતઃકરણ લય પામી. એટલે આ રીતે વાસ્તવની અંદર બે અવસ્થાઓમાં હું આ બાહ્ય જગત સાથે સંબંધિત થઉં છું, અહંકાર દ્વારા, અંતઃકરણ દ્વારા. સુષુપ્તિ વગેરેમાં એ બાહ્ય જગત સાથે સંબંધ રહેતો નથી વગેરે, કારણ કે અંતઃકરણ કે અહંકાર વગેરે રહેતું જ નથી. આ રીતે આ અન્વય વ્યતિરેક લોજિક, આત્મબોધમાં પણ આ પ્રકારનું અન્વય વ્યતિરેક લોજિક ન્યાય જે છે એના દ્વારા ત્યાં પણ સિદ્ધ કરવામાં આવેલું. ત્યાં પેલો આત્મબોધમાં શ્લોક હતો, રાગ ઈચ્છા સુખ દુઃખાદિ બુદ્ધૌ સત્યામ પ્રવર્તતે. રાગ ઈચ્છા સુખ દુઃખ બુદ્ધૌ સત્યામ પ્રવર્તતે. બુદ્ધિ હોય ત્યારે, અંતઃકરણ હોય ત્યારે, અહંકાર હોય ત્યારે આ રાગ ઈચ્છા સુખ દુઃખ વગેરે બધું પ્રવર્તતે, બધું આ પ્રવૃત્ત થાય છે. સુષુપ્તૌ નાસ્તિ તન્નાશે તસ્માત બુદ્ધિસ્તુ ન આત્મન. સુષુપ્તૌ નાસ્તિ તન્નાશે, બુદ્ધિ નાશે. ત્યારે બુદ્ધિનો નાશ એટલે કે અંતઃકરણ કે અહંકાર લય પામી જાય ત્યારે સુષુપ્તૌ, સુષુપ્તિની અંદર, ત્યારે વાસ્તવની અંદર આ બધા આ રાગ ઈચ્છા સુખ દુઃખ વગેરે રહેતા નથી. અથવા હું રાગી છું, સુખી છું, દુઃખી છું, ક્રોધી છું, કશું રહેતું નથી. માટે તસ્માત બુદ્ધિસ્તુ ન આત્મન. અહમ તો છે જ સુષુપ્તિમાં, પણ આ બધા વગરનો છે. એટલે અહમ વાસ્તવની અંદર ખરેખર અહંકાર નથી, એ આત્મા જ છે. એ બુદ્ધિ વગેરે શું છે? બધું અનાત્મા છે. એ ન રહ્યું તો પણ હું રહ્યો અને મારાથી પ્રકાશિત થતું હતું વગેરે. માટે એ તો આત્મા નથી. બુદ્ધિ ના આત્મના. એટલે એ બધી વસ્તુઓ બુદ્ધિની છે. રાગી છું, સુખી દુઃખી, રાગ ઈચ્છા વગેરે આ બધી વસ્તુઓ પણ. અને એટલા માટે જ વળી પાછું આગળ અન્યત્ર કહેવામાં આવ્યું, મને એવ મનુષ્યાણમ કારણમ બંધ મોક્ષયો બંધાય વિષયાસક્તમ મુક્તયે નિર્વિષયમ સ્મૃતમ. એટલે મને એવ મનુષ્યાણમ કારણમ બંધ મોક્ષયો, એટલે બંધન સંસારનું, એટલે સંસાર વગેરેનું કારણ જ આ અંતઃકરણ છે, આ અનાત્મા છે, અહંકાર છે વગેરે. અને મુક્તિનું કારણ, કારણ કે બંધન જ્યાં બંધનની વાત આવે પછી મુક્તિની વાત આવે. સુષુપ્તિમાં મુક્ત થઈ જાવ છે સંસારમાંથી. એટલે એનું કારણ વાસ્તવમાં અહંકાર વગેરે છે. જાગ્રત સ્વપ્નની અંદર બંધનનો અનુભવ થાય, સુષુપ્તિમાં બંધન કે સંસારનો તમને અનુભવ થતો નથી. એટલે બંધાય વિષયાસક્તમ, બંધાય બંધન માટે વિષયાસક્તમ. વિષય એટલે આ બાહ્ય જગત સાથે સંબંધિત થવું, એના રાગદ્વેષ પ્રવૃત્ત થવા વગેરે. મુક્તએ નિર્વિષયમ શ્રુતમ. એનીવે તન્નાશે આત્મન અદ્વૈતમ સિદ્ધ્યતિ. માટે અહંકાર વગેરે જ્યારે લય પામી જાય છે, આત્મન અદ્વૈતમ સિદ્ધ્યતિ. ખરેખર એ અહંકાર તો કેવો છે? વાસ્તવ મિથ્યા છે. માટે આત્મન અદ્વૈતમ સિદ્ધ્યતિ. એટલે અહીંયા આપણે વિચારવાનું, આ અહંકારનો નાશ બોલે છે. અહંકારનો નાશ હવે કેવી રીતે? તો અહંકારનો નાશ હોય તો પછી અહમપણું જ ન રહ્યું. અહમપણું ન રહે તો પછી હવે એ તો મૃત્યુ પછી પણ અહમપણું નથી. તો અહમપણું નાશ પામી ગયું તો પછી આ વ્યક્તિ જે જ્ઞાન પ્રાપ્ત કરે કે હું આત્મા છું કે સાક્ષી છું, બ્રહ્મ છું, એ તાત્કાલિક એનો અહંકાર નાશ પામે. એટલે કે વાસ્તવમાં એનો અહમ જ છૂટી ગયો. તો અહમ છૂટી ગયો, અંતઃકરણમાંથી બધેથી છૂટી ગયો, તો પછી હવે એનો અર્થ થયો કે તો એ નાશ જ, એ વ્યક્તિ ગુજરી ગયો. તો ભાઈ જીવન મુક્તિ નામની વસ્તુ જ ના હોય. જીવનમુક્તિમાં, જીવનમુક્ત પુરુષની અંદર અહમવૃત્તિ વગેરે જોડાય છે, અહંકારનું અસ્તિત્વ જણાય છે અને પોતાની ઓળખે આપતો હોય છે. હું કે હું અત્યારે ખાઈ રહ્યો છું, પી રહ્યો છું, હું બોલી રહ્યો છું, હું ચાલી રહ્યો છું, બધું બોલે છે. એટલે અહંકારનું અસ્તિત્વ તો છે, તો પછી એને જ્ઞાન નથી સ્વામીજી. ના ના, એટલે અહીંયા નાશનો અર્થ મિથ્યાત્વ સમજવાનો. નાશ, કોઈ પણ વસ્તુનો નાશ એટલે મિથ્યાત્વ. વસ્તુ મિથ્યાત્વ. ભાઈ આપણે નથી કહેતા ઘડો માટી છે, એમ જ્યારે કહ્યું ત્યારે ઘડાનો નાશ થઈ ગયો એવું કહેવાય. ઘડામાંથી પાણી કાઢતા કાઢતા પાછા બોલે,
વેદાંતિઓ પાછા ચેમ્પિયનો ઘડામાંથી પાણી કાઢતા કે ઘડા નામની વસ્તુ જ નથી, ઘડાનો નાશ થઈ ગયો, અલા પણ પાણી કાઢું મિથ્યા. એટલે મિથ્યા એટલે જેનું સ્વતંત્ર અસ્તિત્વ નથી, એમ સત્ય વસ્તુ નથી, કેવા એક દેખાવ છે રૂપ વગેરે. એટલે એ રીતે અહીંયા તન્નાશે એટલે કે અહંકારના નાશ કે અંતઃકરણના નાશથી, એટલે આપણને પેલો મનોનાશ એકદમ યાદ આવે. મનોનાશ, હા જો આવ્યું બધું મનોનાશ. અમે મનોનાશની ક્યારની વાત કરીએ છીએ ત્યારે પેલા સ્વામી માનતા નહોતા, હવે આવ્યું જુઓ. આત્માનો અદ્વૈત ક્યારે સિદ્ધ થાય? મનનો નાશ થાય ત્યારે. મનનો નાશ કરવા માટે શું કરવું પડે? સમાધિમાં જવું પડે, નિર્વિકલ્પ સમાધિ. નિર્વિકલ્પ સમાધિની અંદર અંતઃકરણ, બરાબર, ચિત્તવૃત્તિ નિરોધ, ચિત્તવૃત્તિનો નિરોધ થઈ જાય, જાણે કે અંતઃકરણ રહ્યું જ નહીં, અને ત્યારે કેવળ આપણો સમાધિમાં ગયેલો એ તો રહે જ, એ પુરુષ ચૈતન્ય તો રહેવાનો જ છે. એટલે એને કેવો શેનો અનુભવ થાય? અદ્વૈતનો અનુભવ થાય. કશું જ રહ્યું નહીં, કારણ કે વૃત્તિ જ ના રહે પછી જગત જ નથી રહે ને. જેમ સુષુપ્તિમાં કોઈ વૃત્તિ નથી, જગત ક્યાં છે? સુષુપ્તિમાં એવું જ છે ને. સુષુપ્તિ સમાધિનો ભેદ ખાલી એટલો જ છે કે સુષુપ્તિમાં સ્વાભાવિક રીતે તમે આ રીતે અંતઃકરણ લય પામી જાય છે. જ્યારે સમાધિની અંદર તમે આ અષ્ટાંગ યોગનો અભ્યાસ કરીને અહંકારને આ રીતે બાધિત કરી દો છો, ચિત્તવૃત્તિને બાધિત કરો છો. ચિત્ત એટલે અહંકાર, અંતઃકરણને બાધિત કરો છો, અહંકારને બાધિત કરો છો. ત્યારે એ પછી રહી ગયેલો અહમ જે છે આત્મા જ છે. એટલે અદ્વૈતનો અનુભવ થાય ને નિર્વિકલ્પ સમાધિમાં. એટલે બધા એટલે કે આ બધું સમજીએ, આ બધું જ્ઞાન પ્રાપ્ત કરવું બરાબર છે, પરંતુ છેવટે સમાધિનો અભ્યાસ તો કરવો પડે. પ્રેક્ટિસ એટલે આ યોગાભ્યાસ કરવો પડે. અલા ભાઈ, તમે નિર્વિકલ્પ છો એ જાણો. નિર્વિકલ્પ અનુભવ કરવાની જરૂર નથી. તો હું નિર્વિકલ્પક છું. અત્યારે તમે મને જોઈ રહ્યા છો ત્યારે તમે નિર્વિકલ્પક છો. તમે જોનારા, જોવાનો વિષય અને એ જ્ઞાન વૃત્તિ, દર્શન વૃત્તિ, આ બધી વસ્તુ આત્માથી અભિન્ન છે. આત્માથી ભિન્ન બતાવો, ચૈતન્યથી ભિન્ન બતાવો, નથી. ચૈતન્ય જ આ ત્રણેય રૂપમાં જણાઈ રહેલું છે. એટલે તમે નિર્વિકલ્પક જ છો. કોઈ પ્રકારનો, એટલે આ રીતે આત્માને જાણો. આત્માનો વિશેષ અનુભવ અદ્વૈત રૂપમાં અનુભવ કરવાની જરૂર નથી. હું અદ્વૈત સ્વરૂપ છું એવું સમજવાની જરૂર છે. આ આપણને તકલીફ છે. મારે આવો અનુભવ કરવો છે. અનુભવની જરૂર નથી. હું અદ્વૈત છું. તમે તમારી જાતને દ્વૈત માની જ, કારણ કે તો પેલો અજ્ઞાનને કારણે આ અહમ બુદ્ધિ એની અંદર કરીને પછી આ દ્વૈત બુદ્ધિ ઉત્પન્ન થઈ છે. મિથ્યા છે વાસ્તવમાં. ચાલો, એટલે મનસઃ મિથ્યાત્વ નિશ્ચય સતી આત્મન અદ્વૈતમ ભવતી. મનનું મિથ્યાત્વ સમજવું, એવો નિશ્ચય કરવો, એ આત્માનું અદ્વૈત પણ થઈ ગયું નેચરલી. અને પછી 54મા શ્લોકમાંથી આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.